શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે માગસર માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીને મહાત્મયનો રસપાન કરશું. આ મહાત્મય સાંભળવાથી આપણને જીવનમાં શું ફાયદો થાય છે તેનો આપણે રસપાન કરીએ. તો ચાલો આપણે માગસર માસની સફલા એકાદશીનો મહાત્મય ચાલુ કરીએ. અર્જુન બોલ્યા, હે ભગવાન, માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે? આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, પ્રેમને કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું. હવે તમે આ એકાદશી વ્રતનું મહાત્મ્ય સાંભળો. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે. આ એકાદશીના દેવતા નારાયણ છે. આ એકાદશી વિધિ અનુસાર વ્રત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરે. મનુષ્યને 5 સહસ્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્યનું ફળ મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. હે અર્જુન, હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ચંપાવતી નગરીમાં એક મહિષામાન નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાના 4 પુત્ર હતા. એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો. તે હંમેશા પરસ્ત્રીગમન તથા વૈશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો. તે સદૈવ દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો. જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં? અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો. રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો તથા કષ્ટ દેતો અને થોડા દિવસોમાં તો તેણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી. એને પહેરેદારો પકડવા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા. તે જ વનમાં રહેતો હતો. તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું. તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા. આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો. થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીને કારણે મૂર્છિત થઈ ગયો. તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા. તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી, પરંતુ સૂર્યનારાયણના ઉદય થતાં છતાં તેને મૂર્છા ન ગઈ. સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો. સવારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો. એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો. તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળાને નીચે આવ્યો. ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તચળ તરફ પ્રસ્થાન કરી રહી ગયા. એણે એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું, હે ભગવાન, આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ. આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી. એ મહાપાપીને આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. પ્રાતઃકાલ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલા આવ્યા અને તેની સામે ઊભો રહ્યો. એ સમયે આકાશવાણી થઈ કે,
હે રાજપુત્ર, ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન, તમારી જય હો આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા કહી સંભળાવી. આથી તેના પિતાએ તેને પોતાના રાજ્યભાર સોંપી વનમાં ગયા. હવે લુંપક શાસ્ત્રાનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી અને પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો. જેવી રીતના લુંપકે સફલા એકાદશીનું વ્રત કર્યું અને તેમને જે રીતે ફળ્યું એ રીતે આપણે બધા સૌ કથા સાંભળનાર, મહાત્મ્ય સાંભળનારને પણ ફળે એવી ભગવાન શ્રી કૃષ્ણને ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. અમારા આજના આ વિડીયોની જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, મિત્ર અને સગા સ્નેહીઓમાં આ વિડીયોને શેર કરો. સનાતન ધર્મ સાથે જોડાયેલા આવા જ ઉપયોગી વિડીયોની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. આવા જ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.